હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું જમીને આવી ગયો છું હું ખેતરમાં. તમે જોઈ શકો છો. ફટાફટ હવે કામી લાગી ગયા છે અમે તો જમી બમીને. તો હું અત્યારે ઘરનું બધું કામ પતાવી દીધું અને ખેતરનું કામ પતાવી દીધું અને હવે જઉં છું હિંમતનગર જઉં છું. એક કામ આવી ગયું છે તો બન્યા રહો મારા જોડે. તો હિંમતનગર જઈએ છીએ. તો કામ છે હિંમતનગરથી પછી ગાંધીનગર બી જવાય કંઈ નક્કી નથી. તો બન્યા રહો વિડીયોમાં. તો ફાઇનલી આપણે ભિલોડા પહોંચી ગયા અને અહીંયા ટાયર પોઈન્ટ વાળા ત્યાં આવ્યા હતા હવા ચેક કરવા માટે, કેમ કે કેમિકલ નખાયું હતું આપણે એક દિવસે પાછળ ટાયરમાં. તો હવા કમ થઈ કે નહીં થઈ, તો કમ્પ્લીટ રહ્યું કેમિકલ તો. અને હવે અહીંયાથી જઈએ છીએ આપણે હિંમતનગર. તો બન્યા રહો ત્યારે વિડીયોમાં. પેટ્રોલ પુરાઈ લઈએ તો પછી અહીંયાથી જઈએ પછી હિંમતનગર. તો બન્યા રહો ત્યારે વિડીયોમાં. હેલો મિત્રો, અત્યારે હું આવી ગયો છું હિંમતનગર. તમે જોઈ શકો છો. હવે ટૂંક સમયમાં અહીંયા કામ પતાવીને ગાંધીનગર જઉં છું, કેમ કે અહીંયા એક કામ હતું એ પૂરું થયું નહીં, તો એના લીધે હવે ગાંધીનગર જવું પડે છે. તો બન્યા રહો તમે વિડીયોમાં. અહીંયાથી હવે આપણે ફટાફટ મોટીપુરાથી અહીંયા નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને હવે જઈએ. ગાંધીનગર હવે શોર્ટ ટાઈમમાં ગાંધીનગર પહોંચી જઈશું. તમે જોઈ શકો છો. અને થાકી ગયો હતો એટલે અહીંયા ઉભા રહ્યા હતા. અને અહીંયા પેલી નીલગાય જોઈ હતી મને. ક્યાં ગઈ શું થયું, અંદર જતી રહી એવું લાગે છે. તો બન્યા રહો. ફટાફટ હવે ગાંધીનગર પહોંચી જઈએ અને ત્યાં આપણે એક મિત્રને મળવાનું છે અને કામ છે ગાંધીનગર. તો બન્યા રહો. તો આપણે રૂમ પર આવી ગયા છે, અમદાવાદ આવી ગયા છે, કેમ કે ગાંધીનગર કામ હતું. એના કામ બાદ પછી આપણે અમદાવાદ ફાઇનલ આવી ગયા અને અત્યારે જઈએ છીએ પેલેડિયમ મોલ. તો બન્યા રહો ત્યારે તમે વિડીયોમાં. ચલો તારે હવે ફટાફટ જઈશું આપણે પેલેડિયમ મોલ. ફાઇનલી આપણે પેલેડિયમ મોલમાં આવી ગયા છે અને અંદર તો વિડીયો શૂટ નહીં કર્યો, કેમ કે અલાવ નથી. એટલે અંદર બધું સોંગ ચાલતા હતા, એટલે શું કે નોઇઝ પછી યુટ્યુબમાં ના મજા આવે, એના લીધે નહીં મૂક્યો. તો બન્યા રહો. હવે આપણે જઈએ સ્કૂટી બૂટી લઈ અને ઘરે જઈએ એમ વિચાર કરીએ છીએ. તો બન્યા રહો ત્યારે વિડીયોમાં. અને અહીંયા એક આપણે ભિલોડાનો છે, જોબ કરે છે, આ મિત્ર છે. બન્યા રહો વિડીયોમાં. આ એરિયો પેલેડિયમ મોલ બહારથી બહુ મસ્ત લાગે છે. આપણી ગાડી ક્યાં છે? સીધો રસ્તો જાય છે ગોતા બાજુ જાય છે ને આ નીચે કારગિલ અને હાઈકોર્ટ બાજુ રસ્તો, અને આ જાય છે ડાયરેક્ટ ગોતા અને ગાંધીનગર. તો બન્યા રહો તમે. ફટાફટ હવે જતા રહીએ કારગિલ સર્કલ, ત્યારબાદ પેટ્રોલ પુરાઈ દઈએ અને ફરીએ આજે તો અમદાવાદ એમ વિચાર કરીએ છીએ. તો ફટાફટ અહીંયા નીચે ઉતરીને હેલ્મેટ પેલા તો પહેરી દેવું પડશે, કેમ કે મામુ ક્યાંક ઊભા છે તો કામ લઈ લેશે આપણું. તો બી સેફ, હેલ્મેટ જરૂરી છે, નહીં તો મેમો આવી જશે ઓનલાઈન. અહીંયા ક્યાંક જ ઊભા રહીએ અને ફટાફટ હેલ્મેટ પહેરી દઈએ, કેમ કે અહીંનો કશું કઈ ભરોસો છે નથી. ચાલુ રાખો. આ રહ્યું હેલ્મેટ, કેમ કે સર્કલ ઉપર અહીંયા ઊભા જ હોય છે, તો એના માટે આપણે પહેરી દેવું પડે હેલ્મેટ, કેમ કે આપણી સેફટી જરૂરી છે. તો બન્યા રહો તારે. ફાઇનલી આપણે કારગિલ પેટ્રોલ પંપે આવી ગયા છે. તો ફટાફટ હવે પેટ્રોલ પુરાઈ લઈએ, એના પછી જઈએ રૂમ ઉપર. તો
સોનું ભર્યું આગળ જારું થોડું આગળ આવો બસ કાકા મેલ લો કેટલા ગણા ઓ 100 જીરો દેખના ઓકે તો 100 નું પેટ્રોલ પુરાઈ દઈએ પછી જઈએ રૂમ ઉપર તો બન્યા રહો આ કારગિલ પેટ્રોલ પંપ છે થઈ ગયું પેટ્રોલ પુરાઈને અને હવે જઈએ છે સોલા ગામમાં કેમ કે ત્યાં થોડુંક કામ છે તો પહોંચી ગયા છે સોલા ગામમાં ફાઇનલી અને અહીંયા કોઈક રહેતા હોય તો કમેન્ટ કરજો અહીંયા તો બહુ અડધું આપણે સાબરકાંઠા અરવલ્લી તો છે જ અહીંયા એવું જ કહેવાય તો ફાઇનલી સોલા ગામમાં આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા શાકભાજીનું માર્કેટ છે ને બધું અહીંયા બસ જૂની દુકાનો બહુ જ છે અહીંયા ગામ છે ને એટલે અહીંયા શાક માર્કેટ છે બને આ વિડીયોમાં ટ્રાફિક તો જોવો તો અહીંયા શાક માર્કેટ છે તો અહીંયાથી આપણે શાકભાજીને લઈ લઈશું હવે અહીંયા બ્લોગ નથી શૂટ કરતા ફટાફટ શાકભાજી લઈ લઈએ ત્યારબાદ જતા રહીએ ફટાફટ તો બને આ રહો તમે વિડીયોમાં ગાડી ક્યાંક પાર્ક કરી અને શાકભાજી લઈ લઈએ